વડોદરાના રાજમહેલ રોડ પર વહેલી સવારના સમયે લાકડીથી હુમલો કર્યા બાદ રોકડ રકમની લૂંટ કરનાર ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચે ચોખંડીના શાક માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો છે. ફ્રૂટનો ધંધો કરતા વૃદ્ધ વેપારીને 19 જૂનના રોજ વહેલી સવારે રાજમહેલ રોડ પર ખંડેરાવ માર્કેટ ખાતે ફ્રૂટ લેવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન કલાભવન દિવાલ પાસે બાકડા પર ડીસીબી પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર તેઓ આરામ કરવા માટે બેઠા હતા. તે દરમિયાન 3 શખ્સો બાઇક પર તેમની પાસે આવ્યા. ત્યારબાદ તેમની પાસેથી ખિસ્સામાંથી રોકડા રૂપિયા કાઢી લીધા હતા. તેમના પર લાકડી વડે હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયા હતા, જેથી તેઓ રાવપુરા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને લૂંટના આરોપીઓના સીસીટીવી, ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરી હતી. જે દરમિયાન 22 જૂનના રોજ ચોખંડી નાની શાક માર્કેટ પાસેથી તુષાર ઉર્ફે મીનુ કાંતિલાલ ચુનારા, નીતિન રંજીત વસાવા તથા એક સગીરને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ કરતા વેપારીને લૂંટ્યો હોવાની કબૂલાત પણ તેમણે કરી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચે મોપેડ અને રોકડ રકમ મળી ₹85,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે રાવપુરા પોલીસને સુપરત કરાયા છે.